વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું, જેમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની શ્રેણીમાં આપણું ચેપ્ટર નંબર 10 કે જે છે ટેબલ સાથે કાર્ય, તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ જ ચેપ્ટરના અભ્યાસને આગળ તપાવશું. વિદ્યાર્થીઓ, આપણે ડેટા નિરર્થકતાનું નિયંત્રણ એ ટોપિકનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. તો ડેટા નિરર્થકતા એટલે શું? તો કે સામાન્ય ભાષામાં આપણે જો સમજીએ તો કોઈ પણ ડેટા જેનું ડુપ્લિકેશન હોય, ઉદાહરણ તરીકે આપણા મોબાઈલની અંદર કોઈ એક કોન્ટેક નંબર છે એ એક કરતાં વધારે નામે એટલે કે 2 વખત એકનો જ કોન્ટેક નંબર સેવ થયેલો હોય. ઉદાહરણ તરીકે કોઈ એક ભાઈનો નંબર તમારા મોબાઈલમાં રમેશભાઈ કરીને એક છે, રમેશભાઈનો નંબર તમે રમેશભાઈ પટેલ નામે પણ સેવ કર્યો, ત્યારબાદ તમને ખ્યાલ નથી રહ્યો કે તમે રમેશભાઈ પટેલ નામે એ નંબર સેવ કર્યો છે, તમે એ જ નંબર બીજી વાર તમે રમેશભાઈ અમરેલી તરીકે સેવ કરો છો. તો એક જ નંબર પરંતુ મોબાઈલમાં કેટલી વાર સેવ થયા? તો કે 2 વાર સેવ થયો. જેથી કરીને જ્યારે આ એક જ નંબરને 2 વાર સેવ કરવામાં આવે છે તો જે તે સમયે આપણા મોબાઈલની જે ઇન્ટરનલ સ્ટોરેજ, જેને આપણે મેમરી કહીએ છીએ, તો મેમરીની અંદર જે તે ડેટાને સેવ કરવા માટે ડુપ્લિકેટ વેલ્યુ હોવાના લીધે 2 વખત અલગ અલગ મેમરી આપવામાં આવતી હોય છે. જેથી કરીને આપણી ઇન્ટરનલ મેમરીનો ખોટો વેસ્ટ થાય છે, બગાડ થાય છે. આવી જ વિષય વસ્તુ આપણા બેઝ સોફ્ટવેરની અંદર પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણી પાસે જે 4 ટેબલ છે, સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોય અને કસ્ટમર, તો તેની અંદર પણ આ પ્રશ્ન ઉદ્ભવી શકે. કોઈ એક સપ્લાયર છે તેની એન્ટ્રી આપણે ભૂલથી એકની જગ્યાએ 2 વાર કરી ચૂક્યા છીએ, તો એ બંને વખતે જ્યારે તેની એન્ટ્રી કરો છો તો દરેક વખતે તેને આપવામાં આવતી મેમરી પણ અલગ અલગ એલોકેટ થશે. એ જ રીતે પ્રોડક્ટની અંદર પણ એક જ પ્રોડક્ટની એક કરતાં વધારે વાર એન્ટ્રી થઈ ગઈ છે તો દરેક વખતે મેમરી અલગથી એલોકેટ થશે. એ જ રીતે એમ્પ્લોયર અને કસ્ટમર ટેબલમાં પણ થશે. જેથી કરીને આવી વેસ્ટેજ મેમરી જે બિનજરૂરી છે, કારણ કે તમે ઓલરેડી એકવાર તેની એન્ટ્રી કરી ચૂક્યા છો તો પછી એ જ એન્ટ્રીને બીજી વાર રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. પરંતુ જ્યારે ભૂલથી આવી મેમરી વેસ્ટ થતી હોય છે તો એ વેસ્ટ ના થાય અને તે વસ્તુને આપણે સુધારી શકીએ, તેના માટેનો આખો આ ટોપિક છે ડેટા નિરર્થકતા નિયંત્રણ. એટલે કે આ પ્રકારની જે ડેટા રિડ્યુડન્સી છે, ડેટાનું ડુપ્લિકેશનના લીધે થતી મેમરી વેસ્ટેજ પ્રોબ્લેમ છે, તેના સોલ્યુશન માટે આપણે આ ટોપિકનો અભ્યાસ લાસ્ટ લેક્ચરથી ચાલુ કરી ચૂક્યા છીએ, જે છે આપણો ડેટા નિરર્થકતા નિયંત્રણ. તેમાં આપણે અગાઉ જોઈ ચૂક્યા એ રીતે એની વ્યાખ્યા એવી આપી છે કે ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે કે ડુપ્લિકેશન અથવા તો પુનરાવર્તન માટે વપરાતો શબ્દ, જેને ડેટા નિરર્થકતા કહેવાય છે. જેમ કે આપણે આગળ જોયું તો એ રીતે જ્યારે કસ્ટમર ટેબલમાં એક સિટી નામનું એક આપણે ફિલ્ડ જ્યારે ઉપયોગ કરીએ છીએ તો સિટીમાં કેવું થઈ શકે મિત્રો? ધારો કે એક સિટી, ધારો કે તમે અમરેલીમાં રહ્યો છો અથવા તો અમદાવાદમાં રહ્યો છો, જો તમારો સ્ટોર અમરેલીમાં અથવા અમદાવાદમાં જ છે તો શું થશે? તમારી પાસે આવતા મોટાભાગના કસ્ટમર કેવા હશે? જે તે સિટીના જ હશે. ઉદાહરણ તરીકે બુકની અંદર અમદાવાદ સિટીનું ઉદાહરણ આપ્યું છે. મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર ધારો કે અમદાવાદની અંદર છે, તો મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં આવતા ગ્રાહકોમાંથી મોટા ભાગના ગ્રાહકો કેવા હશે? અમદાવાદના. ધારો કે 100 ગ્રાહક આવ્યો તો 100માંથી લગભગ 90 જેટલા ગ્રાહકો તો અમદાવાદના જ હશે. બાકીના 10 ગ્રાહકો છે એ કોઈ કારણોસર અમદાવાદ આવ્યા હોય તો એ આપણે ત્યાં ખરીદી કરવા આવતા હોય છે. તો આના લીધે જ્યારે તમે ટેબલની અંદર એ ડેટા એન્ટર કરો છો, ધારો કે કસ્ટમર નામનું આપણું ટેબલ છે, એમાં આપણે દરેક આપણા ઇલેક્ટ્રિક સ્ટોર ઉપર આવતા દરેક ગ્રાહકની આપણે માહિતી લેતા હોઈએ છીએ અને સ્ટોર કરતા હોઈએ છીએ. તો એ સમયે શું થાય છે કે એના અલગ જે આપણે પેરામીટર્સ એના ફિક્સ કર્યા હતા, તો એ દરેક પેરામીટર્સમાં એક પેરામીટર તો સિટી. તો તમે દરેક કસ્ટમરની જ્યારે પર્સનલ ઇન્ફોર્મેશન લેશો, નામ, કોન્ટેક્ટ નંબર, એડ્રેસ વગેરે, તો ત્યારે સિટી નામની કોલમ કેવી થશે? કોમન થશે. તેમાં દરેકમાં એક વસ્તુ કોમન હશે. શું હશે? તો કે સિટી અમદાવાદ. કસ્ટમર 1 છે અમદાવાદનો છે તો એનું સિટી પણ અમદાવાદ, બીજો કસ્ટમર પણ અમદાવાદ તો એનું સિટી અમદાવાદ. એ રીતે ધારો કે 90 કસ્ટમર અમદાવાદના આવ્યો તો 90 કસ્ટમરનું સિટી કોલમમાં વેલ્યુ શું હશે? ફક્ત અને ફક્ત અમદાવાદ. હવે જો અમદાવાદ એકવાર જે વેલ્યુ આવી હતી એ 90 વખત આપણે અમદાવાદ લખ્યું તો 90 વખત એને આપવી પડતી મેમરી પણ આપણે ઓક્યુપાય કરવી પડી.
તો હકીકતે આમ જોવા જઈએ તો આ જે જગ્યાનો ખોટો બગાડ થયો કે 90 વખત આપણે અમદાવાદ લખ્યું અને 90 વખત જે મેમરી ઓક્યુપાય થઈ એ આમ જોવા જઈએ તો જગ્યાનો ખોટો બગાડ કહી શકાય. તો એવું ના કરવું હોય તો એના માટેનો શું કન્સેપ્ટ છે? તો એ છે આપણો ડેટા નિરર્થકતા નિયંત્રણ. એવી કંઈક આપણે ટેકનિક ડેવલપ કરીએ કે જેથી આ જે ઇસ્યુ ઊભો થાય છે એ ઇસ્યુને આપણે સોર્ટ આઉટ કરી શકીએ અને મેમરી વેસ્ટેજનો પ્રોબ્લેમ પણ દૂર કરી શકીએ. તો એ ડેટા નિરર્થકતા નિયંત્રણ એટલે કે કંટ્રોલિંગ ઓફ ડેટા રિડ્યુસન્સીમાં આપણે ભણી ચૂક્યા છીએ, તેમ છતાં પણ થોડુંક એનું રિવિઝન કરી લઈએ, જેથી કરીને આજનો જે ટૉપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ તેમાં આ કન્સેપ્ટને આપણે રેગ્યુલર એટલે કે આગળ કન્ટિન્યુ કરી શકીએ. હવે એના માટે શું કરવું જોઈએ? તો કે ડેટા નિરર્થકતા નાબૂદ કરવા માટે ટેબલમાં સંગ્રહિત ડેટાની ગોઠવણી એવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને આ જે ડુપ્લિકેશનનો છે ઇસ્યુ ના રહે. તો એના માટે થઈને આખી એક પદ્ધતિ છે જેને ડેટા નોર્મલાઇઝેશન પદ્ધતિ કહેવામાં આવે. એટલે કે ડેટાબેઝ ડિઝાઇનર જે વ્યક્તિ ડેટાબેઝ બનાવે છે જે તે વખતે ડેટાબેઝની એક ક્રાઇટેરિયા ફિક્સ કરે છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફિક્સ કરે છે. એ ટેકનિકલ પર્સન આ ડેટા નોર્મલાઇઝેશન પદ્ધતિ વડે આ પ્રકારની સિચ્યુએશનને શોર્ટ આઉટ કરી શકે છે. એટલે કે એવી પદ્ધતિ આમાં ડેવલપ કરવી, એના માટે આપણે અલગ અલગ વધારાના ટેબલો એડ કરવા પડે, તો એ રીતે કરો. જે પદ્ધતિ ઉપયોગ કરવી પડે એ પદ્ધતિ વડે આપણે આ ડેટા નોર્મલાઇઝેશન પદ્ધતિ વડે ડેટાનું ડુપ્લિકેશન અટકાવી શકીએ છીએ. હવે નોર્મલાઇઝેશન પદ્ધતિ શું છે? નોર્મલાઇઝેશન એક એવી પ્રક્રિયા છે કે એક ટેબલમાંથી બહુવિધ ટેબલ એટલે કે એક ટેબલમાંથી અનેક ટેબલ બીજા બનાવો. તો એ આપણો કન્સેપ્ટ થઈ ગયો પાછો ઇનહેરિટન્સનો. એટલે કે પેરેન્ટ ચાઇલ્ડ ક્લાસ પ્રકારની રિલેશનશિપ કે જે આપણા આગલા ચેપ્ટરની અંદર આપણે બહુ જ સરસ રીતે સમજી ચૂક્યા છીએ કે જેને આપણે ઇનહેરિટન્સ કહેતા, જેમાં મૂળભૂત ક્લાસ જે ઓલરેડી બનેલો છે તો એ ક્લાસને આપણે કેવો કીધો હતો? પેરેન્ટ ક્લાસ. પેરેન્ટ ક્લાસના ડેટા કે જેની અંદર મેથડ હોય, તેના અલગ અલગ વેરિયેબલ હોય, ક્લાસ હોય, ઓબ્જેક્ટ હોય, દરેકનો સેમ ટુ સેમ બીજી વાર ક્રિએટ કર્યા વગર બીજા ક્લાસની અંદર ઉપયોગ કરવો હોય તો આપણે ઇનહેરિટન્સની મદદથી કરી શકતા, જેમાં આ દરેક વસ્તુ સેમ ટુ સેમ ચાઇલ્ડ ક્લાસની અંદર આવી જતી. તો આ રીતે જે કન્સેપ્ટ જે આખું એક રિલેશનશિપ બનતી એને આપણે પેરેન્ટ ચાઇલ્ડ પ્રકારની રિલેશનશિપ તરીકે ઇનહેરિટન્સના કન્સેપ્ટમાં ઓળખી ચૂક્યા છીએ. તો એ જ વસ્તુ હવે આપણે આ જે આપણો કન્સેપ્ટ છે ડીબીએમએસની અંદર ટેબલ ક્રિએટ કરવું, તો તેની અંદર આપણે આ જ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનનો કન્સેપ્ટ એપ્લાય કરશું. તો હવે એ કઈ રીતે? તેના માટે સમજવા માટે આપણે પાછું આપણા જે કસ્ટમર નામના ટેબલ છે એની ઉપર જવું પડે. કસ્ટમર નામના ટેબલમાં આપણે એવું એક પેરેન્ટ ચાઇલ્ડ પ્રકારનું એક રિલેશનશિપ ક્રિએટ કરવી છે. તો સૌપ્રથમ એક પ્રોબ્લેમ આપણો ક્યાં હતો? તો કે સિટી નામની કોલમમાં એની અંદર જ્યારે એક કરતાં વધારે અમદાવાદના જ કસ્ટમર આવતા તો દરેકમાં આપણે અમદાવાદ લખવું પડતું. તો કે જે કોલમથી આપણે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ડેટા ડુપ્લિકેશનનો, તો એ જ કોલમ ઉપર આપણે આ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપને એપ્લાય કરીએ અને સિટી નામની કોલમને આ પ્રોબ્લેમથી શોર્ટ આઉટ કરવા માટે આપણે એક સિટી નામનું જ ટેબલ બનાવી દઈએ. જો શું કર્યું અહીંયા? આપણે એક નવું જ એક ટેબલ બનાવી દીધું સિટી નામનું, કે જે હકીકતે સિટી શું હતું? તો કે સિટી આપણા કસ્ટમર ટેબલની એક કોલમ. હવે આપણે શું કર્યું? અહીં એક નવું જ સિટી નામનું ટેબલ બનાવી દીધું, જેમાં પાછા એને 3 અલગ અલગ એટ્રીબ્યુટ બનશે: પિનકોડ, એરિયા અને સિટી નેમ. કે જે દરેક એરિયાને એક સિટી કોમન અમદાવાદ તેના અલગ અલગ એરિયા પ્રમાણે આપવામાં આવેલા પોસ્ટલ ડિપાર્ટમેન્ટના પિનકોડ તરીકે ઓળખશે. જેથી કરીને હવે આપણે દરેક વખતે આ જે સિટીનું નામ લખવું પડતું, તો સિટીના નામની જગ્યાએ આપણે શું લખી શકશું? પિનકોડ લખી શકશું. તો હવે અહીંયા આપણે પિનકોડને પ્રાઇમરી કી તરીકે વાપરી શકીએ, કારણ કે આપણો પ્રાઇમરી કીનો કન્સેપ્ટ શું હતો? તો કે આપણે એવી એન્ટ્રી રાખવી કે જે એન્ટ્રી ડુપ્લિકેટ ના હોય. તો કે પિનકોડ, તો પિનકોડ હંમેશા યુનિક જ હોવાના, કોઈ પણ જગ્યાએ ડુપ્લિકેટ પિનકોડ પણ જોવા મળશે નહીં. તો કે સિટી નામની અંદર પિનકોડ, એરિયા અને સિટી નેમ, તો સિટી નેમ તો ડુપ્લિકેટ થાય જ છે, એ તો પ્રોબ્લેમ આપણો પહેલેથી ક્રિએટ થયેલો છે. એરિયા પણ ડુપ્લિકેટ થઈ શકે છે, કારણ કે ધારો કે બોપલ, તો બોપલમાંથી એક જ કસ્ટમર આવે એવું જરૂર નથી, બોપલના વધારે પણ કસ્ટમર આવે, અથવા તો કોઈ પણ એક સિટીની અંદર જ એક નામના 2 એરિયા હોઈ શકે, તો ત્યારે પણ પાછો આ પ્રોબ્લેમ ક્રિએટ થાય. પરંતુ પિનકોડ એક એવો ઓપ્શન છે કે જે દરેક એરિયા વાઇઝ યુનિક હોવાનો, કોઈ પણ ગુજરાતના કોઈ પણ જગ્યાએ અથવા તો ભારતના કોઈ પણ જગ્યાએ પિનકોડ સરખો હોય જ નહીં, અલગ જ હોય. એટલે કે એને આપણે યુનિક રીતે ઓળખતા હોવાથી પિનકોડને આપણે પ્રાઇમરી કી તરીકે વાપરી શકશું. હવે આપણે શું કરવું છે? હવે આપણે કસ્ટમર ટેબલમાં ફેરફાર કરવા પડે, કારણ કે કસ્ટમર ટેબલમાં આપણે જે સિટીની
ઇસ્યુ હતા તો સિટીને આપણે એક ટેબલ તરીકે લીધું, તો કસ્ટમર ટેબલમાં જઈને સિટી નામની કોલમ જ કાઢી નાખવી પડે. સિટી ફિલ્ડને ડિલીટ કરીને તેની જગ્યાએ આપણે કયું એક નવું ફિલ્ડ એડ કરવાનું, તો કે પિનકોડ ફિલ્ડ એડ કરી દો. સિટી ટેબલમાં પિનકોડ નામનું એક આપણે સિટીની જગ્યાએ કસ્ટમર ટેબલમાં સિટી નામની કોલમની જગ્યાએ સિટી નામના ફિલ્ડની જગ્યાએ આપણે પિનકોડ નામનો એક ફિલ્ડ એડ કરી દીધું. તો હવે શું કરશું, જે સપ્લાયર ટેબલ અને એમ્પ્લોય ટેબલ એની અંદર પણ સિટી હશે, બરાબર. આપણે તો આ કસ્ટમર ટેબલમાં ફેરફાર કર્યો ને, તો સેમ ટુ સેમ આપણે ફેરફાર શેમાં કરવો પડશે, સપ્લાયર ટેબલ અને એમ્પ્લોય ટેબલમાં પણ ફેરફાર કરવો પડશે, અને આપણા જે 3 ટેબલ છે તેની અંદર પિનકોડ નામનું ફિલ્ડ સિટી ફિલ્ડની જગ્યાએ દાખલ કરવું પડશે. તો જ્યારે આપણે આ કાર્ય કરીએ છીએ તો આપણા જે સિટી ફિલ્ડ છે, સિટી ફિલ્ડની અંદર આપણે થોડીક વધારાની પણ હજી આપણે એટ્રીબ્યુટ એડ કરવા પડશે. કેવા, તો કે પિનકોડ, એરિયા અને સિટી નેમ તો હતા જ, પરંતુ એવું પણ બને કે જો તમારો સ્ટોર અલગ અલગ વધારાની એવી ફંક્શનાલિટી ધરાવે છે, અથવા તો એટલો મોટા ભાઈ બિઝનેસ કરે છે, તો તમારી પાસે બીજા સ્ટેટના ખરીદારો પણ આવતા હશે, અથવા તો જો તમે ઓનલાઈન બિઝનેસ કરો છો તો બીજા રાજ્યના પણ ખરીદારો આવતા હોય, બીજા દેશના પણ ખરીદારો આવતા હોય, તો ત્યારે ફક્ત પિનકોડ, એરિયા અને સિટી નેમથી ન ચાલે. એના માટે આપણે સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ પણ એડ કરવા પડે. તો ઉપર જે આપણે જે ટેબલ બનાવ્યું હતું સિટીનું, એમાં આપણે પિનકોડ, એરિયા અને સિટી નેમ નામના 3 ફિલ્ડ એડ કર્યા હતા ને, તો હવે બીજા 2 ફિલ્ડ એડ કરી દેવાના. કયા? સ્ટેટ અને કન્ટ્રી નેમ, એટલે કે સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ. હવે આપણે પિનકોડ, એરિયા, સિટી નેમ, સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ આ 5 ફિલ્ડ ધરાવતું આપણું સિટી નામનું ટેબલ તૈયાર થઈ ગયું. હવે શું કરવાનું? હવે જ્યારે તમે પિનકોડ આપવામાં આવે છે, તો આ પિનકોડ સિટી ટેબલની મદદથી આપણે સરળતાથી શોધી શકીએ કે આ પિનકોડ ધરાવતો વ્યક્તિ છે. ધારો કે 38,006, તો એ લો ગાર્ડનમાં રહેતો અમદાવાદનો કોઈ કસ્ટમર છે, એ આપણે સરળતાથી શોધી શકીએ. પરંતુ હજી પણ અહીંયા એક પ્રોબ્લેમ ક્રિએટ થયો મિત્રો, કે જેને આપણે ડેટા રિડ્યુડન્સી અથવા ડેટા નિરર્થકતા કહી શકીએ. શું થાય છે? ઉપરનું ટેબલ ખાસ રીતે જુઓ, આ કોષ્ટક 10.2 છે, તેની અંદર પણ હજી એક એવી કોલમ છે કે જે ડુપ્લિકેટ થાય છે. કઈ? તો કે સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ. આપણે જે અમદાવાદનો સિટી નેમનો જે ઇસ્યુ હતો એને સોર્ટ આઉટ કરવા માટે આપણે ટેબલ બનાવ્યું, તો એની અંદર જ્યારે સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ એડ કર્યા તો પાછો આપણો ડુપ્લિકેશનનો પ્રોબ્લેમ સેમ રહ્યો. હવે સ્ટેટ નેમ ડુપ્લિકેટ થવા માંડ્યા, પેલામાં સિટી થતું હતું, અહીંયા સ્ટેટ અને કન્ટ્રી નેમ ડુપ્લિકેટ થવા માંડ્યા. તો શું કરવાનું? કસ્ટમર ટેબલમાં સિટી કોલમ ડુપ્લિકેટ થતી હતી, તો આપણે એનું સિટી નામનું એક અલગ ટેબલ બનાવ્યું. તો સિટી ટેબલની અંદર જો સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ ડુપ્લિકેટ થાય છે, તો હજી આપણે બીજા 2 ટેબલ બનાવવા પડશે સિટી જેવા. કયા? તો કે સ્ટેટ અને કન્ટ્રી. ટોટલ કેટલા ટેબલ બનશે? સિટી, સ્ટેટ અને કન્ટ્રી, અલગ અલગ પ્રકારના 3 ટેબલ બનશે, જેમાં સ્ટેટની અંદર સ્ટેટ આઈડી અને કન્ટ્રીની અંદર કન્ટ્રી આઈડી. કારણ કે જેમ કોઈ પણ એરિયાનો પિનકોડ હોય, એમ કે સ્ટેટનો પિનકોડ ન હોય, કે કોઈ પણ કન્ટ્રીનો પિનકોડ ન હોય, કે ગુજરાત તો કે એનો 12 નંબરનો પિનકોડ, ઇન્ડિયા તો કે એનો 4 નંબરનો પિનકોડ, એવું તો હોવાનું નથી. જેથી કરીને આપણે શું કરવું પડે? સ્ટેટ માટે સ્ટેટ આઈડી નામની એક ફિલ્ડ અને કન્ટ્રી માટે કન્ટ્રી આઈડી નામની એક ફિલ્ડ ક્રિએટ કરવી પડે. હવે ત્યારબાદ સિટી, સ્ટેટ અને કન્ટ્રી એ 3 ટેબલને એકબીજા સાથે સાંકળવા પડે. તો એ આખું માળખું કેવું બનશે એ પણ આપણે જોઈએ. અહીંયા આપણે કન્ટ્રી, સ્ટેટ અને સિટી નામના 3 ટેબલ અલગ અલગ ક્રિએટ કર્યા, જેમાં સિટી નામનું તો હતું જ પહેલાંથી, પિનકોડ, સિટી, એરિયા અને સ્ટેટ આઈડી. આ 4 વસ્તુ હવે આપણે સિટી ટેબલમાં રાખશું. સૌથી પહેલાં શું કર્યું હતું સિટી ટેબલમાં? પિનકોડ, એરિયા અને સિટી નેમ 3 રાખ્યા. પછી પાછું એમાં એડ કર્યું આપણે પિનકોડ, એરિયા, સિટી નેમ, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. હવે પાછો ફેરફાર કરવો છે તો સિટી ટેબલમાંથી સિટી નેમ, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી એટલું આપણે રિમૂવ કરી એની જગ્યાએ ફક્ત કેટલું રાખશું? પિનકોડ, એરિયા, સિટી અને ચોથું આવશે સ્ટેટ આઈડી, નહીં કે સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ. એટલે કે પાછું જૂનું ટેબલ કે જે આપણું મૂળભૂત ટેબલ હતું, આ જ ટેબલ, પણ એમાં ખાલી ઉમેરાશે શું? તો કે ફક્ત ચોથી કોલમ એક પિનકોડ, એરિયા અને સિટી નેમની સાથે એક સ્ટેટ આઈડી નામની કોલમ આવશે. એટલે કે એક પ્રકારની પિનકોડ જેવી વ્યવસ્થા બની ગઈ. તો કે આ વિષય વસ્તુ શેમાં આવશે? તો કે સિટી નામના ટેબલની અંદર. એ જ રીતે આપણે સ્ટેટ નામનું ટેબલ બનાવ્યું, તો તેની અંદર એક સ્ટેટ નેમ છે તે સ્ટેટનું નામ, અને બીજો આવશે સ્ટેટ આઈડી, એ પોતાની કોલમ છે, પોતાનું ફિલ્ડ છે. તો આ રીતે એ પણ ટેબલ બનશે.
પછી એક કન્ટ્રી નામનું ટેબલ બનાવ્યું, તેની અંદર પણ કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ નામનું ટેબલ બનશે. હવે આ એકબીજા સાથે રિલેશનમાં કેમ આવે છે એ જોઈએ. સિટી ટેબલની અંદર આપણે સ્ટેટ આઈડીને ઉમેર્યું. હકીકતે સ્ટેટ આઈડી ફિલ્ડ કોનું છે તો કે સ્ટેટ નામના ટેબલનું. એવી જ રીતે સ્ટેટ ટેબલની અંદર આપણે કન્ટ્રી આઈડી નામનું ફિલ્ડ ઉમેર્યું. હકીકતે કન્ટ્રી આઈડી કોનું ફિલ્ડ છે તો કે કન્ટ્રી ટેબલનું. તો આ રીતે આ પ્રકારના રિલેશનમાં રચના આખી થાય છે અને આખું એક માળખું બને છે, જેને આપણે ઇનહેરિટન્સના કન્સેપ્ટની મદદથી પેરેન્ટ ચાઇલ્ડ પ્રકારની રિલેશનશિપ તરીકે પણ ઓળખી શકીએ. આગળ આપણે ચેપ્ટરના આજના વિડીયો લેક્ચરની શરૂઆતમાં જ તમને મેં વ્યાખ્યા કીધી હતી કે ડેટા નોર્મલાઇઝેશનની વ્યાખ્યા. જો ડેટા નોર્મલાઇઝેશનની વ્યાખ્યા શું છે, એક ટેબલમાંથી બહુવિધ ટેબલમાં વિઘટન કરવું અને એ ટેબલને એકબીજા સાથે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપમાં ગોઠવવા. તો આખી એક રચના થઈ ગઈ એવી મિત્રો. આ રીતે આપણો જે ડેટા રિડન્ડન્સીનો કન્સેપ્ટ છે, ખોટો ડેટા ડુપ્લિકેશનનો પ્રોબ્લેમ છે કે મેમરી વેસ્ટેજનો પ્રોબ્લેમ છે, એને આપણે બહુ જ સરળ રીતે શોર્ટ આઉટ કરી દીધો. બરાબર. આ રીતે ત્રણે ટેબલ એકબીજા સાથે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી પણ જોડાયેલા થઈ ગયા. હવે શું થાય છે, સિટી નામનું ટેબલ કેવું છે, સિટી નામનું ટેબલ કસ્ટમર નામના ટેબલ, એમ્પ્લોય નામનું ટેબલ અને સપ્લાયર નામના ટેબલ સાથે પણ જોડાયેલું છે. જેમાં હવે આપણે શું કર્યું છે કે પિનકોડ એડ કરી દીધા. હવે અહીંયા જુઓ, અહીંયા પિનકોડ હકીકતે એ કોનો ફિલ્ડ છે તો કે સિટી ટેબલનો. એવી જ રીતે પિનકોડ છે કસ્ટમર ટેબલમાં પણ હશે, પિનકોડ હવે એમ્પ્લોય ટેબલમાં પણ હશે અને પિનકોડ સપ્લાયરમાં હશે. એટલે કે એની ત્યાં પણ ત્રણેય સાથે એના રિલેશન થયા. કોની સાથે? કસ્ટમર, એમ્પ્લોય અને સપ્લાયર સાથે. આ રીતે પાછું પિનકોડનું સિટી ટેબલ સાથે પણ રિલેશન થયું, સ્ટેટ ટેબલ સાથે પણ રિલેશન થયું અને કન્ટ્રી ટેબલ સાથે પણ રિલેશન થયું. તો આ ટેબલ કે જે એક કરતાં વધારે ટેબલ સાથે જોડાયેલું હોય છે અને તેની અંદર રહેલી માસ્ટર કી એટલે કે પિનકોડ આપણે એને પ્રાઇમરી કી તરીકે ડિક્લેર કરી હતી, તો તે દરેક ટેબલમાં પણ રહેલી છે. જેમ કે કસ્ટમર, એમ્પ્લોય અને સપ્લાયર ટેબલમાં પણ પિનકોડ નામનું ફિલ્ડ રહેલું છે. જેથી કરીને હવે જે આપણું સિટી ટેબલ છે એ આપણું એક પ્રકારે માસ્ટર ટેબલ બને. જો અહીંયા બોલ્ડ અક્ષરમાં આપ્યું છે, જે ટેબલ કે જેમાં પ્રાઇમરી કી હોય તે હવે આપણું માસ્ટર ટેબલ બનશે. તો અહીંયા આપણું સિટી ટેબલ છે એક પ્રકારનું માસ્ટર ટેબલ બને છે. હવે આપણે ઉપરના ટેબલમાં જુઓ, સિટી ટેબલની અંદર સ્ટેટ આઈડી, સ્ટેટ ટેબલની અંદર કન્ટ્રી આઈડી, આ બધા કેવા છે? હકીકતે તો એ બીજા ટેબલના રહેલા ઘટકો છે ને. જેમ કે સિટી ટેબલની અંદર રહેલું સ્ટેટ આઈડી છે એ કોનો ઘટક છે તો કે સ્ટેટ ટેબલનો. કન્ટ્રી આઈડી છે એ સ્ટેટ ટેબલમાં રહેલું છું, પણ એ ફિલ્ડ કોનું છે તો કે કન્ટ્રીનું. તો એ એકબીજા સાથે જે રિલેશનથી જોડાયેલા છે તેને એક પ્રકારની ફોરેન કી કહેવાય. તો બે કી જોઈએ આપણે, પ્રાઇમરી કી અને બીજી ફોરેન કી. ફોરેન કી એટલે સ્ટેટ ટેબલમાં રહેલું કન્ટ્રી આઈડી ફિલ્ડ એ ફોરેન કી સાથે જોડાયેલું છે. એવી જ રીતે પછી કન્ટ્રી ટેબલમાં રહેલું કન્ટ્રી આઈડી, સ્ટેટ ટેબલમાં રહેલું કન્ટ્રી આઈડી, હકીકતે બે એકબીજા સાથે ફોરેન કીથી. એવી જ રીતે સિટી ટેબલમાં રહેલું સ્ટેટ આઈડી કે જે સ્ટેટ આઈડીમાં રહેલું છે, તો એ પણ એક જાતની ફોરેન કી સાથે જોડાયેલું છે. તો આ રીતે બે પ્રકારની કીનો ઉદ્ભવ થયો, પ્રાઇમરી અને બીજી ફોરેન કી. તો બંને કી હવે આપણે પહેલાં તો કન્ફ્યુઝન ઊભું થઈ ગયું કે કયા ટેબલમાં કઈ રિલેશન છે, કોની પાસે પ્રાઇમરી કી છે અને કોની પાસે ફોરેન કી છે, અને એવા કયા ટેબલ છે જેની પાસે બંને કી છે. તે પણ આપણે એક કોષ્ટક દ્વારા સરળતાથી સમજી લઈએ. બધા ટેબલ અત્યાર સુધીમાં આપણે ક્રિએટ કરેલા બધા ટેબલ આમાં આવી ગયા. કન્ટ્રી ટેબલ, સ્ટેટ ટેબલ, સિટી ટેબલ એ હમણાં ક્રિએટ કર્યા. જ્યારે સપ્લાયર, કસ્ટમર અને એમ્પ્લોય અને પ્રોડક્ટ કેટેગરી એ આપણે પહેલાં તૈયાર કર્યા હતા. બધા ટેબલનું આપણે પહેલાં લિસ્ટ બનાવી લીધું. એમાંથી કોની પાસે પ્રાઇમરી કી છે, કોની પાસે ફોરેન કી છે અને કોની પાસે બંને કી છે. અમુક ટેબલ એવા હશે કે જેની પાસે પ્રાઇમરી કી પણ હશે અને ફોરેન કી પણ હશે, કારણ કે એ એક પ્રકારની પેરેન્ટ ચાઇલ્ડ પ્રકારની રિલેશનશિપ જેને આપણે ઇનહેરિટન્સ તરીકે ઓળખીએ છીએ તેનાથી જોડાયેલા છે. જેથી કરીને બંને પ્રકારની કી ધરાવતા હશે, એવું પણ બની શકે. તો એ પણ આપણે આની અંદર વિષય વસ્તુ જોઈ. હવે મુખ્ય કાર્ય જે એક નવું બાકી રહી છે કે જે પણ આ ટોપિક સાથે બહુ જ અગત્ય રીતે જોડાયેલું. હવે જે કાર્ય આવશે એ કસ્ટમર લેવલ આવશે. ધારો કે એક ગ્રાહક છે, એ ગ્રાહક કોઈ ખરીદી કરે છે, તે ખરીદી કરેલા ગ્રાહકને દ્વારા કરવામાં આવેલી ખરીદીને આપણે સેવ રાખવી પડે. કઈ એણે ખરીદી કરી એ માહિતી હું જો મારા ટેબલમાં દાખલ કરું તો જ મને ખબર પડે ને કે કયા વસ્તુનું વેચાણ વધારે છે અને કઈ વસ્તુનું વેચાણ ઓછું છે. ઉપરાંત મારો સ્ટોક પણ મેનેજ થાય,
કે સપ્લાય દ્વારા આવેલો આટલો ડેટા હતો, આટલો સ્ટોક હતો, એમાંથી આટલા ગ્રાહકોએ આટલી આટલી ખરીદી કરી, તો હવે બાકી રહેતો સ્ટોક આટલો છે, તો મારે હવે જે નવો ઓર્ડર આપવો છે તો હું આટલો આપી શકું. તેના માટે થઈને આપણે દરેકે દરેક ગ્રાહકે કરેલી ખરીદીનો પણ આપણે હિસાબ રાખવા માટે એક વ્યવસ્થા ગોઠવીએ છીએ. તો એના માટે આપણે શું કરવું, હજી એક ટેબલ બનાવો, ઓર્ડર નામનું ટેબલ, જેની અંદર પર્ટિક્યુલર ગ્રાહક, ધારો કે મેં ખરીદી કરી તો મારો ડેટા, બીજો કોઈ વ્યક્તિ ખરીદી કરે તો એનો ડેટા, ત્રીજો કોઈ વ્યક્તિ ખરીદી કરે એનો ડેટા, એવી રીતે દરેકે દરેક, જેમ આપણે સપ્લાયરનું અલગ ટેબલ હતું એવી રીતે આપણે એક ઓર્ડર નામનું ટેબલ કે જે દરેકે દરેક ગ્રાહક વાઇઝ ઓર્ડર સૂચવે છે તેનો પણ આપણે ક્રિએટ કરીએ. તો એક નવો ઓર્ડર જેની અંદર ફિલ્ડ નેમ, ઓર્ડર આઈડી, ઓર્ડર ડેટ, સી કોડ, ઈ કોડ અને પી કોડ. હવે જો સી કોડ, ઈ કોડ, પી કોડ હકીકત તો આપણે ઓલા જે ટેબલ હતા કસ્ટમર ટેબલ, પછી તો કે જેને આપણે પ્રોડક્ટ ટેબલ અને જેને આપણે એમ્પ્લોય ટેબલ, અને ત્રીજું હતું આપણું જે સપ્લાયરનું ટેબલ. તો સપ્લાયર, પછી આપણા એમ્પ્લોયર અને આપણા પ્રોડક્ટ ટેબલ, તેની અંદર રહેલા એક ફિલ્ડ જ છે સી કોડ, ઈ કોડ અને પી કોડ, જેને આપણે અહીંયા પણ યુઝ કર્યા એક પ્રકારની ફોરેન કીની મદદથી. ઓર્ડર આઈડી, ઓર્ડર ડેટ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ, આ આપણે 4 નવા પ્રકારના ફિલ્ડ નેમ ક્રિએટ કર્યા અને એને ડેટા ટાઈપ પણ આપી દીધા. તો આ પ્રકારે આપણે જેમ આગળના ટેબલો ક્રિએટ કર્યા હતા એ જ રીતે આની અંદર આપણે નવું એક ટેબલ ક્રિએટ કરી લીધું. બરાબર છે મિત્રો. હવે આગળ શું કરવાનું, હવે દરેકે દરેક ગ્રાહકનો આપણે એક નમૂનો લઈએ. એક ગ્રાહક ખરીદી કરવા આવે છે ત્યારે શું પ્રોસેસ થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. જેમ કસ્ટમર, એમ્પ્લોય અને પ્રોડક્ટ ટેબલની અંદર આપણે સી કોડ, ઈ કોડ અને પી કોડને પ્રાઇમરી કી આપીને યુનિક આપી દીધું હતું, એમ આ ટેબલની અંદર ઓર્ડર આઈડી નામની જે આપણી ફિલ્ડ છે તેને પણ આપણે પ્રાઇમરી કી આપીને એને યુનિક આપી દઈશું, જેથી કરીને એ ડુપ્લિકેટ થશે નહીં. હવે આપણે એક કસ્ટમર આપણે ત્યાં આવે છે, એ ગ્રાહકે 2 જુદી જુદી વસ્તુ ખરીદી, તો પહેલી વસ્તુ ખરીદે છે ત્યારે એનો પહેલો રેકોર્ડ ક્રિએટ થશે, બીજી વસ્તુ ખરીદે છે ત્યારે બીજો રેકોર્ડ ક્રિએટ થશે. કઈ રીતે તે આપણે જોઈએ. હવે જો અહીંયા શું કીધું છે, એક ગ્રાહકે પહેલી વસ્તુ ખરીદી તેનો ઓર્ડર આઈડી થશે 1, બરાબર. પછી પી કોડ જનરેટ થશે જે એણે પ્રોડક્ટ ખરીદી હશે એ ઉપરથી, એવી રીતે સી કોડ અને ઈ કોડ જનરેટ થશે. ત્યારબાદ ક્વોન્ટિટી, કેટલી વસ્તુ ખરીદી, અને છેલ્લે એની આવશે પ્રાઇસ. જો અહીં આપણને એ વસ્તુ દર્શાવી, ઓર્ડર આઈડી 0001, કારણ કે પહેલો જ કસ્ટમર છે એટલા માટે, બરાબર. પછી એણે પી કોડ, એટલે કે એક 1 જે ફિલ્ડવાળી પી કોડવાળી વસ્તુ હતી એની ક્વોન્ટિટી ખરીદી એણે 2 વસ્તુ ખરીદી જેની પ્રાઇસ થાય છે 35,000, એટલે કે એક વસ્તુની પ્રાઇસ કેટલી થશે તો કે 17,500. 2 ક્વોન્ટિટીમાં હોવાથી એની ટોટલ પ્રાઇસ 35,000 દેખાડી. હવે એણે શું કરી, બીજી એક વસ્તુ ખરીદી જે પણ ઓર્ડર આઈડી એક જ હોવાથી એની અંદર જ પણ સમાવેશ થશે, જેનું પ્રોડક્ટ આઈડી છે 2 નંબર, એટલે કે કોઈ એક વ્યક્તિએ પહેલાં સેમસંગના 2 મોબાઈલ ખરીદ્યા તો એની 35,000 પ્રોડક્ટ થઈ, કિંમત થઈ. એની સિવાય એક એણે બીજો ધારો કે ઓપ્પોનો ફોન ખરીદ્યો તો એક જ પીસ છે તેની 20,000 કિંમત થઈ. તો એક જ કસ્ટમર હોવાથી તેની 2 ખરીદી હોવા છતાં ઓર્ડર આઈડી એક જ વાર આવે છે. હવે શું થશે, જ્યારે કોઈ એકવાર એણે ખરીદી કરી લીધી, હવે એ ખરીદી કર્યા પછી એણે પાછી આપણી પાસે એવી રિક્વાયરમેન્ટ કરી કે હજી મારે ખરીદી કરવી છે, તો ત્યારે શું કરવું, તો કે જ્યારે કોઈ પણ કસ્ટમર એક સમયે એક ખરીદી કરે છે તો એક જ ઓર્ડર આઈડીમાં જનરેટ થાય છે. હવે એ જ વ્યક્તિ બીજી વખત જ્યારે ખરીદી કરવા આવે છે, એટલે અથવા તો કોઈ બીજો વ્યક્તિ ખરીદી કરવા આવે છે આપણી પાસે, તો ત્યારે નવું ઓર્ડર આઈડી જનરેટ થશે. ધારો કે અત્યારે રમેશભાઈ નામના એક વ્યક્તિએ ખરીદી કરી તો એનું ઓર્ડર આઈડી 1ની અંદર આપણે એને બધી ઇન્ફોર્મેશન એની જે રિક્વાયરમેન્ટ હતી આપણે વસ્તુ વેચી દીધી. હવે કે સુરેશભાઈ નામના વ્યક્તિ આવ્યા તો એને આપણે ઓર્ડર આઈડી 1માં નહીં આપી શકીએ. શું કામ, વ્યક્તિ જ અલગ છે, જેથી કરીને એની માટેની રિક્વાયરમેન્ટ પણ અલગ થશે, એટલે કે દરેકે દરેક ફિલ્ડ પણ અલગ થશે. રમેશભાઈએ ભલે 2 સેમસંગના ફોન ખરીદ્યા તો અલગ એક વસ્તુ હતી, એક ઓપ્પોનો ફોન ખરીદો તો ભલે અલગ વસ્તુ હતી, પણ રમેશભાઈ તો એક જ હતા ને, તેનું ઓર્ડર આઈડી આપણે 1થી જ એને દરેકે દરેક વસ્તુ આપી, પરંતુ એના પી કોડ અલગ અલગ થશે, ક્વોન્ટિટી અલગ અલગ થશે ને સેલ્સ પ્રાઇસ અલગ અલગ થશે. પરંતુ જ્યારે આપણી પાસે ખરીદવા માટે રમેશભાઈની પછીની વ્યક્તિ સુરેશભાઈ આવે છે તો વ્યક્તિ અલગ હોવાથી અને એનો આપવામાં આવેલો ઓર્ડર અલગ હોવાથી આપણે હવે એક નવું જ ઓર્ડર આઈડી જનરેટ કરશું જે હશે ઓર્ડર આઈડી 2. હવે સુરેશભાઈ આવ્યા, સુરેશભાઈએ આપણી પાસે અલગ જ રિક્વાયરમેન્ટ મૂકી કે મારે ફોન નથી લેવો, તો કે
મારે એક આઈપેડ લેવું છે, તો એણે સેમસંગનું એક આઈપેડ ખરીદ્યું હતું, એનું આપણે પ્રોડક્ટ આઈડી આપ્યું હતું 9, ક્વોન્ટિટી છે એક જ આઈપેડ ખરીદ્યું અને એની પ્રાઇસ છે 43,000. તો આ રીતે ઓર્ડરની આપણે સુરેશભાઈને પણ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓર્ડરની ફૂલફિલનેસ આપી દીધી. હવે અહીંયા ક્રિએટ પ્રોબ્લેમ કેવો થશે એ તમે વિચારો. ગ્રાહકો કેવા થયા? બે અલગ અલગ, જેની રિક્વાયરમેન્ટ પણ અલગ હતી, વસ્તુઓ પણ આપણે અલગ ચૂકવી. તો હવે આપવામાં આવેલો ઓર્ડર અને એને ચૂકવવામાં આવેલી ઓર્ડરની ડિટેલ, તો બે વસ્તુ આપણા માટે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. કારણ કે મારે રમેશભાઈનું એક અલગ ટેબલ, સુરેશભાઈનું એક અલગ ટેબલ એવું ક્રિએટ કરવું છે, જેથી કરીને જે તે વખતે હું ઓર્ડરની ડિટેલ રમેશભાઈની અલગ બિલ બનાવું ત્યારે એની ઓર્ડર ડિટેલ અલગથી નીકળે, સુરેશભાઈનું અલગ બિલ બનાવું ત્યારે ઓર્ડર ડિટેલ અલગ નીકળવી છે. તો એના માટે થઈને હું હજી એક ડેટા રિડન્ડન્સી ક્રિએટ ના થાય એટલા માટે હજી એક પ્રક્રિયા કરીશ, બે અલગ અલગ ટેબલ કરી નાખીશ, ઓર્ડર અને ઓર્ડર ડિટેલ, બે ટેબલ અલગ અલગ. તો એના માટે આપણે કેવી પ્રાઇમરી કી વાપરવી પડશે? તો એને કમ્પોઝિટ પ્રાઇમરી કી. કેવી? જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણને પ્રાઇમરી કી તરીકે જોઈન્ટ કરવામાં આવે ત્યારે તે કમ્પોઝિટ પ્રાઇમરી કી બને છે. શું થાય છે? તો જુઓ, ઓર્ડર નામનું ટેબલ છે, ઓર્ડર ડિટેલ નામનું ટેબલ છે. જે ઓર્ડર ટેબલમાં જે ડિટેલ ઓર્ડરમાં નોંધવામાં આવી એ ઓર્ડર આઈડી, ઓર્ડરની ડેટ, સી કોડ અને ઈ કોડ. જેને ઓર્ડર ડિટેલમાં શું છે? ગ્રાહકે આપેલો ટોટલ ઓર્ડર, એટલે કે ધારો કે રમેશભાઈનો એક ઓર્ડર છે, તે ઓર્ડર આઈડી હશે, પી કોડ હશે, ક્વોન્ટિટી હશે અને સેલ્સ પ્રાઇસ છે. કારણ કે રમેશભાઈનું જે બિલ બનશે એમાં 4 જ વસ્તુ હશે. ઓર્ડર આઈડી, જે ઓર્ડર આપેલો એને 001 તો એનું, પછી પી કોડ એટલે કે જે પ્રોડક્ટ ખરીદી હતી, સેમસંગનો 2 ફોન અને ઓપ્પોનો 1 ફોન, અને ક્વોન્ટિટી સેમસંગના 2 ફોન તેની ક્વોન્ટિટી 2 થઈ, ઓપ્પોનો 1 ફોન તેની ક્વોન્ટિટી 1 થઈ, અને સેલ્સ પ્રાઇસ તો જે પ્રાઇસ થઈ 35,000 અને 20,000. તો આટલી વસ્તુ રમેશભાઈના ટેબલમાં અલગ હશે. સુરેશભાઈના ટેબલમાં પાછી આ વસ્તુ હશે, ઓર્ડર આઈડી તો કે 002, પછી પ્રોડક્ટ પી કોડ તો કે 009, ક્વોન્ટિટી તો કે 1 અને સેલ્સ પ્રાઇસ તો કે 43,000. તો આ રીતે સુરેશભાઈનું પણ અલગથી ઓર્ડર ડિટેલવાળું ટેબલ બનશે. તો આ રીતે ગ્રાહક દ્વારા આપવામાં આવતો ઓર્ડર છે એ ઓર્ડર નામના ટેબલમાં જશે. ઓર્ડર આપ્યા બાદ જે બીજો જે ટેબલ ઓર્ડર ડિટેલની અંદર ગ્રાહકે ખરીદી કરેલું ટેબલની માહિતી ઓર્ડર ડિટેલમાં જશે. તો આ રીતે આપણે બંને ટેબલને અલગ અલગ કરીને ડેટા ડુપ્લિકેશનનો જે આ ટેબલમાં જે પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો તેનું પણ આપણે ખૂબ જ સરળતાથી એક સોલ્યુશન લાવી દીધું. જેથી કરીને હવે શું થશે? કેટલા પણ ગ્રાહક આવે તો જેથી કરીને આ ડુપ્લિકેશનનો પ્રોબ્લેમ થતો નથી. અહીંયા શું કહે છે? ઓર્ડર ડિટેલ નામના ટેબલમાં પ્રાઇમરી કીની જરૂરિયાત શું છે? જે ફિલ્ડને પ્રાઇમરી કી બનાવીએ તેની ડુપ્લિકેટ કિંમત ન હોઈ શકે. બરાબર? આ સંજોગોમાં જ્યારે આપણે ઓર્ડર અને ઓર્ડર ટેબલને, ઓર્ડર ડિટેલ ટેબલને એકબીજા સાથે જોડીએ છીએ તો ત્યારે શું થશે? તો ઓર્ડરમાં આપેલી ઓર્ડર આઈડી અને ઓર્ડર ડિટેલમાં આપેલી ઓર્ડર આઈડી બંને એકબીજા સાથે પ્રાઇમરી કીથી જોડાયેલા હોવાથી એ પ્રકારની કી કમ્પોઝિટ પ્રાઇમરી કી બને. એટલે કે આપણા ટેબલમાં ઓર્ડર આઈડી છે, બંને ટેબલના રહેલા ઓર્ડર આઈડી પ્રાઇમરી કી તરીકે હોવા છતાં એકબીજા સાથે જોડાયેલા હોવાથી હવે એ ઓર્ડર આઈડી ફિલ્ડ કેવું બનશે? કમ્પોઝિટ પ્રાઇમરી કી ધરાવતું ઓર્ડર આઈડી. એટલે કે ઓર્ડર નામના ટેબલમાં જેનું ઓર્ડર આઈડી 001 હશે તો એની જ ઇન્ફોર્મેશન ઓર્ડર ડિટેલમાં આવશે. ઓર્ડર આઈડીમાં, ઓર્ડર નામના ટેબલમાં જેની ઇન્ફોર્મેશન 002 હશે એની જ ઇન્ફોર્મેશન ઓર્ડર ડિટેલમાં આવશે. એટલે કે બંનેની ઓર્ડર ડિટેલ નામની ડિટેલ કેવી બનશે? અલગ અલગ બનશે. બંને રમેશભાઈ અને સુરેશભાઈ બંનેની ઓર્ડર ડિટેલ નામની ઇન્ફોર્મેશન અલગ અલગ બનશે. તો આ પ્રકારે કમ્પોઝિટ પ્રાઇમરી કીનો ઉપયોગથી આપણે આમાંની અંદર પર થતી ડેટા ડુપ્લિકેશનની પ્રોસેસને પણ આપણે શોર્ટ આઉટ કરી શકીએ છીએ. સામાન્ય રીતે મિત્રો તમને એવું થતું હશે કે કેટલા બધા ટેબલ ક્રિએટ થયા અને દરેક ટેબલને આપણે પ્રાઇમરી કી આપી અને એના ફિલ્ડ ચેક કરવા અને એમને આપણે ડેટા ટાઈપ આપવા. પરંતુ જ્યારે આપણે આ જ ઉપયોગને વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ, એટલે કે જ્યારે રિયલમાં આપણે એક મોડર્ન ઇલેક્ટ્રિક સ્ટોર ધરાવીએ અને તેની અંદર આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે આપણને તેની અગત્યતા સમજાતી હોય છે કે હકીકતે જ્યાં નાની લાગતી જે વિષય વસ્તુ છે એ હકીકતે જ્યારે મોટા કસ્ટમર લેવલે, મોટા સ્ટોર લેવલે ચાલતું હોય તો ડેટા રિડન્ડન્સીના ડુપ્લિકેશનના પ્રોબ્લેમને લીધે ઘણી વખત ટોટલ જે રિક્વાયર સ્ટોક છે, ટોટલ આપણી પાસે પડેલો જે સ્ટોક છે અથવા તો ટોટલ મળેલ આપણે વેચાણ કરેલી જે કિંમત છે, ટોટલ ખરીદેલી કિંમત છે, એની અંદર જો ડુપ્લિકેશનનો પ્રોબ્લેમ થાય, ધારો કે 35,000ની 3 ડુપ્લિકેટ એન્ટ્રી જોવા મળતી તો હકીકતે ખરીદી 35,000ની થઈ છે,
પરંતુ બિલની અંદર 1,05,000ની એન્ટ્રી દેખાડે તો એ કેટલું બધું નુકસાન કરાવે. જેથી કરીને આ નાની નાની વિષય વસ્તુ જે રિયલ લાઈફની અંદર ખૂબ જ ઉપયોગી વસ્તુ છે અને અનિવાર્ય વસ્તુ કે જેના વગર આગળ ઉપયોગ થઈ શકતો નથી. તો આ આપણા ડેટાબેઝના બેઝ આપણા સોફ્ટવેરની અંદર જ્યારે આપણે ડેટાબેઝની ઉપયોગથી આવા અલગ અલગ ટેબલો બનાવતા હોય છે તો દરેક વિષય વસ્તુનો પણ આપણે ખ્યાલ રાખીને સાથે સાથે અભ્યાસ પણ કરવો પડતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો ટૉપિક આપણા પાઠ્યપુસ્તકની અંદર સમાવેશ કર્યો છે, જેનો આપણે આપણી લેંગ્વેજની અંદર ખૂબ જ સરળ રીતે અનુવાદ કરીને આ તમારા સુધી એક સરળ રજૂઆત પહોંચે એવો એક બહુ જ સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આશા રાખું દરેકને સરસ રીતે સમજાણું હશે. આ સાથે આપણા આજના વિડીયો લેક્ચરને અહીં પૂર્ણ કરીએ. નવા વિડીયો લેક્ચર સાથે નવા ટૉપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેકનો આભાર.